અને કઈ કઈ વસ્તુ આપણે રાખીએ છીએ અહીંયા? પંજાબી સમોસા અને મગની દાળની કચોરી. બરાબર, મગની દાળની કચોરી અને પંજાબી સમોસા અને ગરમા ગરમ લાઈવ બનાવીને જ આપીએ. રોજની કેટલી વેચતા હશો આપણે? મેં કદી ગણી જ નહીં. ગણી જ નહીં, એટલે આશરે 200, 300, 400 હા હશે. હશે. આજે હું આવી ગયો છું વર્લ્ડ હેરિટેજ સિટી બંસીધર રેસ્ટોરન્ટની અંદર. અહીંયા છે ને ભાઈ કચોરી સમોસા ફેમસ છે, તો તમને બધું બતાવવાના છીએ. અને પહેલાં આપણે ભાઈને મળીએ અને બધી વાતચીત કરીએ કે કઈ કઈ વસ્તુ અને કેટલા વર્ષથી જૂની છે અને પ્રખ્યાત છે. તો ચલો આવી જાઓ. તો કેમ છો ભાઈ? આનંદમાં છું. તમારું નામ કહી દો પહેલાં તો. ધ્રુવ પટેલ. ધ્રુવ પટેલ, બરાબર. તો આપણે અહીંયા કેટલા વર્ષથી બિઝનેસ કરીએ છીએ કચોરી? 60 ખરા. એટલે પપ્પાએ ચાલુ કર્યો હતો, દાદાએ ચાલુ કર્યો હતો, ને પછી પપ્પા, પછી તમે. શું વાત કરો છો? અને કઈ કઈ વસ્તુ આપણે રાખીએ છીએ અહીંયા? પંજાબી સમોસા અને મગની દાળની કચોરી. બરાબર, મગની દાળની કચોરી અને પંજાબી સમોસા અને ગરમા ગરમ લાઈવ બનાવીને જ આપીએ. રોજની કેટલી વેચતા હશો આપણે? મેં કદી ગણી જ નહીં. ગણી જ નહીં, એટલે આશરે 200, 300, 400 હા હશે. હશે. હું કદી ગણતો જ નથી. સાચું કહો. હું કદી નથી ગણતો. બરાબર. સાથે શું આપીએ આપણે? આંબોળીની ચટણી અને લસણ ચટણી. 2 ચટણી હોય, આંબોડિયાની અને અળી લસણ. તીખી. બરાબર છે. જોઈ લો ભાઈ, 2 ચટણી આપે. અને પ્રાઇસ શું હોય છે આપણે કચોરી? 30 રૂપિયા. કચોરી લો, સમોસા લો, કોઈ બી વસ્તુ લો 30 રૂપિયા. શું વાત છે. અને આપણી મેકિંગ હવે જોઈએ આપણે કે કેવી રીતના મેકિંગ કરે છે. અને તો હવે તમને ડાયરેક્ટ કચોરીનું મેકિંગ બતાવવા લઈને આવી ગયા છીએ આપણે. આવી રીતના કચોરીનો જે આ મસાલો છે, એ મસાલો શેનાથી બને છે? આ બધો મસાલો મગ મોગરનો મસાલો છે. શેનો? મગ મોગર. મગ મોગર. બરાબર, એનાથી મસાલો બનાવવામાં આવે છે. અને પછી એના ગોળ આવી રીતના પિંડલા વાળવામાં આવે છે. ગુજરાતીમાં કહેવાય પિંડલા. આવી રીતના રેડી કરવામાં આવે. અને પછી એનો જે લોટ છે મેંદાનો, એ લોટની અંદર એને આવી રીતના લાડુ બનાવવામાં આવશે. લાડુ બનાવ્યા પછી છે ને ભાઈ આવી રીતના મેકિંગ કરશે કચોરીનું. આખું કચોરી જોઈ લો, ગોળ વણવામાં આવે. અને પછી આખો જે કહેવાય ને, શું કહેવાય આને? તાવડો. તાવડો. આખો તાવડો એને ભરવામાં આવશે. અને પછી એને એકદમ ફૂલ બલ્ક કરીને એને બનાવવામાં આવશે. જોઈ લો. જોઈ લો, અહીંયા હવે ગરમા ગરમ કચોરી રેડી થઈ ગઈ છે. અને પછી નીચે જશે અને સેલ થવા માટે. પહેલાં અહીંયા ગરમા ગરમ કચોરી નીકળશે. જોઈ લો. હા, એક્સપિરિયન્સ વાળા કાકા છે, એટલે અમને પ્રોપર વર્ષોથી બનાવતા હોય એટલે જોઈ લો ભાઈ, મેન કારીગરી તો અમને જ એકદમ છે. ગરમા ગરમ કચોરી નીકળી છે. અને એક સાથે 80 થી 100 નો લોટ નીકળે છે અહીંયા. આપણી માટે કચોરી રેડી થઈ ગઈ છે. ગરમા ગરમ આવી, ખાલી સ્માઈલ હોય ને, હા. કસ્ટમર આમ ખુશ થઈ જાય ખરેખર. ગરમા ગરમ કચોરી આવી જશે આપણા હાથમાં. હા હા, જોઈ લો ભાઈ, આવી રીતના એકદમ ફૂલ ચટણી ભરીને આપી દે. અને હવે છે ને આપણે ટેસ્ટ કરીએ અને મોજ પડી જાય ભાઈ કચોરી ખાવાની, એ પણ ગરમા ગરમ આવે એટલે ભાઈ. કઈ છે ને હવે આપણે ટેસ્ટ કરીએ. જોઈ લો, ગરમા ગરમ કચોરી એકદમ. એકદમ સોફ્ટ અને એકદમ જોરદાર ભાઈ. અને ગરમા ગરમ લાઈવ મળે છે માત્ર 30 રૂપિયામાં. તો હવે આ બંને ભાઈઓ અહીંયા કચોરી ટેસ્ટ કરે છે. જોઈ લો. હા ભાઈ, કેટલા વર્ષથી આપણે અહીંયા ખાવા આવીએ છીએ? અહીંયા સ્કૂલમાં બાજુમાં ભણતો હતો, આદર્શ સ્કૂલમાં, ત્યારને અહીંયા ટેસ્ટ કરું છું. સ્કૂલમાં ભણતા હતા ત્યારથી અહીંયા ખાવા આવો છો? શું વાત છે. અને તમે ભાઈ? ત્યારથી બરાબર. કેવો હોય છે ટેસ્ટ? ઓલવેઝ કેવો હોય છે? ઓલવેઝ જે પહેલા ખાતા હતા નાના હતા ત્યારથી ત્યારને ટેસ્ટ એક જ ટેસ્ટ છે ત્યાંનો. શું વાત કરો? અત્યારે કેટલી ખાધી? સાચું કહેજો. એક જ મજા આવી જાય છે ને અહીંયા આવવા જેવું છે ને? રિકમેન્ડ કરવા જેવું છે બધાને? 100% કરવા જોઈએ. શું વાત કરો છો? જોઈ લો ભાઈ, બંને ભાઈઓ કહે છે કે ફૂલી રિકમેન્ડેડ પ્લેસ છે. કચોરી ખાવી હોય, સમોસા ખાવા હોય તો જરૂરથી અહીંયા આવજો. જોઈ લો ભાઈ, પબ્લિક જો, પબ્લિક અહીંયા છે ને ગરમા ગરમ કચોરી ખાવા લાઈનમાં ઊભું રહી છે. જોઈ લો, બધા એકદમ આવી રીતના જ ખાવાનું. અને લાઈવ ગરમા ગરમ મળે. શું કેવું પ્રતિકભાઈ? જોરદાર ભાઈ, મજા આવી ગઈ મને તો. હકીભાઈ, તમારું શું કેવું છે? ભાઈ અહીંયાની કચોરી ખાવા લોકો છે ને, ગુજરાતની બહારથી લોકો આવે હા, છે. કાયદેસર આવે. કાયદેસરની લાઈન હોય છે. સવાર જે માર્કેટમાં અહીંયા ખરીદી કરવા આવે ને, એટલે આ પોળોની મુલાકાત તો જરૂર લે છે. શું વાત છે. એટલે ભાઈ તમે પણ આ જ્યાંથી બી વિડીયો જોતા હો ને, પહોંચી જજો. શું વાત છે. જોઈ લો ભાઈ, આટલી ભીડ તો અહીંયા હોય જ છે. રેગ્યુલર આટલી ભીડ હોય છે. તો પ્રોપર એડ્રેસ ને બધું આપેલું જ છે. તો પહોંચી જજો ભાઈ.